તનમાં તપાસ ક્યાંથે અંતરયામી સર્જનહારો તનમાં તપાસ પ્રણિતો યાગતાકો જનતાયમ નો ભેન રૂપેણ ગંગાતિ બોધમ નામામિ દેવં કરુણાયવંતં Shah
यो प्रथम प्रणाम जामजे सकल पराकर सरले जा ईशा सकल जय जय कैवल्यनाथ सनातन सर्वे कीर्तारण अखिलानन्दय विनाश Jaya
હનુમાન જયંતિ, પવનશ્રુત હનુમાન જન્મની થયા એની જન્મ જયંતિ. તો આજનો ઉત્સવ આમ તો દરેક પૂનમનો ઉત્સવ આપણે હોય છે, પણ હનુમાન જયંતિ નિમિત્તે આજે આપણે બધા જાણીએ છીએ કે આજનો મહાપ્રસાદની સેવા, દિવસ દરમિયાનની સેવા, બધી સેવા આજે આપણા પરમ ગુરુ નાની ભક્ત ભાઈ શ્રી નટુભાઈ આજે હનુમાન જયંતિના દિવસે એમને પોતાનો પંચપુત્રનો દેહ છોડેલો. તો આજે મહાપ્રસાદની સેવાથી માંડી બધી સેવાઓ એમના તરફથી છે અને મોટો તહેવાર પણ છે. નટુભાઈ દર પૂનમે લગભગ મોટામાં મોટી સેવા 8 વાગે આપણા આશ્રમે આવી જ ગયા હોય. 8 વાગ્યાની સેવા એ આપણે મહાપ્રસાદ જે અત્યારે બનાવીએ છીએ એ બધા
શાકભાજી સમારવાની સેવા એ મારે તો ભાઈ શ્રી નટુભાઈની બહુ મોટી સેવા હતી. અને નટુભાઈનું કામ આમ જોવા જઈએ ને, પરમ ગુરુ પ્રત્યેનો લગાવ એવો, ગુરુ પ્રત્યેનો લગાવ પણ એવો, અને એની સેવામાં કોઈ પણ આગા પાછું ચાલી શકે નહીં. સામાન્ય આપણે વાત કરીએ ને તો નાના શું જે કટિંગ કરતા હોય ને, કોઈ આગા પાછું કરે ને તો એને પહોંચાય ને ગમે જ નહીં. લસણનું કટિંગ હોય, ધાણાનું કટિંગ હોય, એવો પાટલો હોય ને એવું સાકું હોય ને, એક જ ધારું કટિંગ કરતા હોય, કોઈનું કટિંગ પણ એને ગમે નહીં. એવું એનું પરફેક્ટ કામ, કોઈ પણ કાર્ય હાથ લે એટલે સહેજ પણ એમાં આગા પાછું ચાલી શકે નહીં. એવા ભાઈ શ્રી નટુભાઈ પૂનમની સેવા પણ સુંદર કરી, અને ગુરુપદ શિર પર ધારણ કરી, અને બધે જે પૂનમની સેવા આપતા હતા એ જ પૂનમનો દિવસ એને નક્કી કર્યો કે આજે જ મારે દેહ વિચાર કર્યો. જલમ મરણ કોઈના હાથમાં નથી, પણ એને પરમ ગુરુની કેવડી મોટી કૃપા, જે દિવસે સેવા જે કરવાના હતા એ જ દિવસે એનો પોતાનો પંચકૃપાનો દેહ પણ એ દિવસે જ એને છોડેલો છે. અને આજનો તહેવાર હનુમાન જયંતિ તરીકે આપણે માનીએ છીએ. અને પવન શુદ્ધ હનુમાન, કોઈ બજરંગબલી હનુમાન, હનુમાનજીના પણ ઘણા નામ છે. એ જનની જયા હનુમાનજી, આજે એનો જન્મ ઉત્સવ પણ આપણે બધા માનીએ છીએ. અને હનુમાનજી તમે જો આપણે કહીએ છીએ ભક્તિ કરવી હોય તો હનુમાનજી જેવી, જો ભક્ત બનવું હોય તો કેવું તો કે હનુમાનજી જેવું, અને પેટ રાખવું હોય તો ગણપતિ જેવું. ગણપતિ જેટલો કચરો હોય એટલો બધો એનું પેટમાં સંભાળી. એમાં સમાજની અંદર ભક્તિ જે જીવ કરતો હોય એ સમાજનો, કુટુંબનો, પરિવારનો કોઈ પણ કચરો ઉરમાં ધારણ કરે એટલો પેટમાં સ્વાહા કરી. એટલે પેટ રાખો તો ગણપતિ જેવું, ભક્તિ કરો તો હનુમાનજી જેવી. બજરંગબલી જયા હનુમાનજી. હનુમાનજી તમે જુઓ એનું સ્વરૂપ પણ એવું છે, હનુમાનજીનું સ્વરૂપ પણ એવું છે. એટલે ભક્ત બનો તો હનુમાનજીની કેમ ઉપમા આપી છે? તમે જો હનુમાનજી નામે એવું છે, હન વત્તા માન, એનું નામ પણ એટલું બધું સુંદર છે હનુમાનજીનું. તો હન અને માન, હક એવો ધારણ કરી લો અને માન એવું જગતમાં મેળવી લો કે પ્રભુ ભક્તિની અંદર તમે હક મેળવેલો હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને ત્યાં ફરવી રસ્તાઓ પૂરા થાય, માન મળે. કીધું છે ને પરંતુ આ લોકે યસ યુજરો પરલોકે મળે ભજનમાં આવે છે. આ લોકની અંદર યશ ઉજળો થઈ જાય અને પરલોકમાં પણ એનું માન હોય છે. એટલે ભક્ત બનો તો હનુમાનજી જેવા. એટલે આજે આપણે લાડવા પણ ખવડાવવાના છે. નટુભાઈ લાડવા વાળવા પણ ખૂબ અહીંયા આવેલા છે, અને આજે ગોળમાં જ સુંદર મજાના લાડુનો પ્રસાદ છે. અને આ બહુ સુંદર લાભ આપણે સૈત્ર શુભ પૂનમનો લેવાનો છે. આજે એની પહેલી પુણ્યતિથિ છે. 1 વર્ષ પોતાનો પંચગીતમાં દેહ છોડ્યો એ નટુભાઈ 1 વર્ષ આજે પૂર્ણ થાય છે. તો આશીર્વાદ આપણે છેલ્લે આપીશું. પણ અત્યારે દયાળુ કરુણાના સાગર આપણા માટે 18 ધર્મગ્રંથો લાવ્યા છે. એવા ભાઈ શ્રી નટુભાઈએ પરમ ગુરુ કરુણા સાગરનું જે શરણું, એનું જે સાનિધ્ય એ મેળવ્યું અને એના સાનિધ્યમાંથી કયું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે. કારણ દેહ છે ને ત્યારે જ બધી વસ્તુ મેળવી શકાય. દેહ ગયા પછી કોઈ વસ્તુ મળી શકતી નથી. હજુ થશે કે થઈ જા પરે એથી તો કારજ કશું નહીં સરે. હજી થશે કે થઈ ગયા એનાથી કાર્ય નહીં સરે. હયાત જે છે
અને હશે, એમની સાનિધ્યમાં જશો તો આપણું કાર્ય સરશે. એટલે સેવા કરવી હોય તો સદગુરુ સાનિધ્યમાં, હયાત સદગુરુ સાનિધ્યમાં સેવા કરવી, લક્ષ્ય ભજનની ગતિ પ્રાપ્ત કરવી, ગુરુ મંત્ર સ્વીકારવો, ગુરુ લક્ષ્ય પ્રાપ્ત કરવો. એ ચૈતન્ય સદગુરુ હયાત હોય અને એના સાનિધ્યમાં, એની કરુણા દ્રષ્ટિમાં જે માનવ પરમાર્થનું કાર્ય કરે છે. સ્વાર્થથી તો આપણે બધા સમાજમાં કામ કરીએ છીએ, ઘરના બધા જ આપણે કામ સચોટ કરીએ છીએ, કેમ એક આપણા પરિવારનું પોષણ છે. પણ પરમાર્થનું કાર્ય શું કહેવાય? કયા કોણ આવશે, કોણ જમશે, કોના માટે બનાવીએ છીએ, શું કરીએ છીએ, એ કશું જ એમાં નક્કી હોઈ શકે નહીં. આપણે કોઈ પણ મંદિરની અંદર સેવા કરતા હોઈએ અને એ સેવા કરતા એ સેવા આપણે શા માટે કરીએ છીએ, સેવાનો લાભ કોણ કઈ વ્યક્તિ લઈ શકે છે, એનું કોઈ લેબલ કે કોઈ નક્કી હોઈ શકતું નથી. કાર્ય પરમાર્થનું છે. એવું પરમાર્થનું કાર્ય સુંદર એક માનવ ઘાટથી થઈ શકે છે. માનવ ઘાટ આપણો હયાત અને પ્રત્યક્ષ જ્યારે હોય ત્યારે જ એ કાર્ય આપણું સફળ કરી શકીએ છીએ. અને એ એક આપણું કર્મ છે. એ કર્મ માનવ પોતે પોતાની જાતે પોતાનું કર્મનું ઘડતર કરે છે. પોતે માનવ જ પોતાના કર્મથી મહાન બને છે. એ પોતે જ કર્મ કરી શકે છે. બાકી કોઈ કર્મ કરે તો કોઈનું કર્મ કોઈને પહોંચી શકતું પણ નથી. એટલે આપણું કર્મ એ કેવું કરવાનું છે, કેવા કર્મના બંધનમાંથી આપણે મુક્તિ મેળવવાની છે, અને કેવા કર્મ આપણા કરેલા છે, કેવા કર્મના બંધનની અંદર આપણે બંધાયેલા છે, અને એ કર્મનો જે ભોગવટો માનવને કઈ રીતે ભોગવવો પડે છે, એ બધા કર્મ માર્ગ છે. અને એ કર્મ માર્ગનો ભોગવટો આ દેહથી જ આપણે બધાએ ભોગવવાનો છે. સત્યનો, અસત્યનો, સેવાનો, પરમાર્થનો, ભવબંધનનો કે મુક્ત દશાનો, આ બધો જ જે ભોગવટો છે એ માનવ દેહથી જ આપણે કરીએ છીએ. એ માનવ એક ઘાટ એવો છે, એ માનવ જ એ બધું કાર્ય કરી શકે. માનવ સિવાય કોઈ કર્મ કે કાર્ય થઈ શકે? માનવ જ કરી શકે. તો એવો માનવનો ઘાટ મહાપુરુષે આને સુંદર ઉત્તમ ઘાટ કીધો છે. માનવ ઘાટને મહાન અને ઉત્તમમાં ઉત્તમ ઘાટ કીધો છે. મહાપુરુષે લખ્યું છે ને, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે વારંવાર, એ ભાઈ તો ભજી લે રે. આવો માનવ દેહ ફરી ફરી મળતો પણ નથી. પણ એ માનવ દેહ બે પ્રકારે મળે છે, એક ક્રમ પ્રમાણે અને એક કર્મ પ્રમાણે. એક 84 ની યાતના પૂરી થાય ક્રમ પ્રમાણે આપણે માનવનો ઘાટ મળે, અને માનવ ઘાટ મળ્યા પછી કર્મ કરે તો ફરી પુનઃ પાછો માનવનો ઘાટ પ્રાપ્ત કરી શકાય. એટલે એ માનવ ઘાટની બહુ મહાન દુર્લભતા છે. એવો એ માનવ ઘાટ મને તમને બધાને પ્રત્યક્ષ મળ્યો છે. માનવ ઘાટ 84 લાખ યોની ભગવાને બનાવી. એ 84 લાખ યોનીના ઘાટમાંથી એ માનવ ઘાટ રૂપી પાત્ર દેવતાઓથી પણ મહાપુરુષે દુર્લભ કીધું છે. તો એવો આપણને પ્રત્યક્ષ માનવનો ઘાટ મળ્યો છે. તો એ માનવ ઘાટથી એ આપણે કેવા કર્મ કરીએ છીએ અને એ કેવા કર્મ કરીએ છીએ એનો પણ હિસાબ આપણે રાખી શકતા નથી. અને એ કેવા કર્મ કરીએ છીએ, એ કર્મને બાળવાનો જે માર્ગ છે એ પણ માનવ અપનાવી શકતો, એનો વિચાર પણ કરતો નથી, એનો સંકલ્પ પણ કરી શકતો નથી. તો કર્મનો એક માર્ગ છે. ઈ માનવ એક ઘાટ એવો છે, ઈ જ એના પાટા ઉપર, એના રેટમાળ ઉપર ચાલી શકે છે. કર્મના બંધન, કર્મનો માર્ગ, કર્મ શું છે,
કર્મ વસ્તુ કેવી છે? તો એક માનવ જ એને સુંદર રીતે અનુભવી શકે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો એ માનવ ઘાટથી આપણે મુક્ત દશા પ્રાપ્ત કરવાની. માનવ ઘાટ ઉત્તમ છે, બધાય ઘાટમાંથી માનવ ઘાટ જ ઉત્તમ છે. પણ એ માનવ ઘાટ મળ્યા પછી આપણે શું કર્યું? મારી તમારી જીવન નૈયા અત્યારે એ સુંદર રીતે વ્યતીત થાય છે. માનવ ઘાટ મળ્યો છે, એ માનવ જીવન નૈયા મારી તમારી ચાલી જ જાય છે. રાત્રિ પછી દિવસ જાય, દિવસ પછી રાત્રિ જાય છે. પણ માનવ એમાં કેવા કર્મ કરે છે? મોટા ભાગનો સમાજ સામાજિક રીતે જોવા જઈએ તો એ માનવ ક્યાં અટવાયેલો છે? પોતે જ્યારે પોતાના અંતસ્કરણની અંદર સુરતા નાખી અને જ્યારે જોઈ ત્યારે ખબર પડે કે હું ક્યાં અટવાયેલો છું. મને જીવન પરમાત્માએ આપ્યું છે, પણ મારા જીવનરૂપી શ્વાસ હું ક્યાં વેડફી રહ્યો છું? પોતે પોતાના જીવનની નૈયા, જીવનનો રેટમાળ, જીવનની ગતિ જાણી શકે છે. તો એ જીવન નૈયા મોટા ભાગનો સમાજ ક્યાં સમય વિતાવે છે? તમે જોજો તો ખરા. રાત્રે સત્સંગ હોય કે કથાઓ હોય ને ત્યારે માનવને ઊંઘ આવે છે. મનને ગમતું નથી. મનને ગમે પણ એને 2 કલાક એના હાથમાં ફોન પકડાવી દેજો, તરત જ એને ગમવા પડે કે ન ગમવા પડે. પણ એ કથા કે સત્સંગ આ મનને પ્રિય લાગતો નથી કે લક્ષમાં એક પણ શબ્દ ઉરમાં ધારણ પણ કરતો નથી. આજથી નહીં કેટલાય વક્તાઓ કથા જ્ઞાનનું કથન કથીને ગયા હશે. કથાઓ શરૂ જ છે, કથાઓ આપણે સાંભળીએ પણ છીએ, પણ હજી એ કથાઓ, એ જ્ઞાન આપણા હૃદયપટ સુધી બેસી શકતું નથી. એ હૃદયપટ સુધી એ કથા જ્ઞાનના શબ્દ આપણે ઉરમાં કેમ ધારણ કરી શકતા નથી? કારણ કે આપણું ચિત્ત, આપણું મન, આપણા અંતસ્કરણો કંઈક ને કંઈક વિલોપન કરવાની અંદર રોકાયેલા છે, કંઈક ને કંઈક કર્મ કરવાની અંદર રોકાયેલા છે. એટલા માટે આપણે જ્ઞાન હોય કે ધ્યાન હોય કે સેવાનો યોગ હોય એ માનવ કરી શકતો. તમે જો આપણે એલાઉન્સ કરીએ ને કે 5 કે 10 કે 25 વ્યક્તિએ સેવા કરવાની છે, ત્યારે એટલા બધા એમાં બાના આવે, એટલા બધા એમાં બાના બતાવે કે કોઈ પાસે સમય હોઈ શકે, કંઈક ને કંઈક ફોલ્ટ આવે. પણ એમ કીધું હોય કે તમારા ઘરે કોઈ સુંદર પ્રસંગ છે ને એ પ્રસંગમાં તમારે આવવાનું છે ને સરસ મજાનું જમણવાર બનાવ્યું છે ને બધા જ ત્યાં ભેગા થવાના છે, તો જઈએ કે નહીં? તરત જ આપણે કે અહીંયા આપણે હાજરી આપવી જરૂરી છે, ત્યાં હાજરી આપવી જ પડે. કારણ કે જમણવાર છે ત્યાં બધા ભેગા થવાના છે એટલે આપણે જવું પડે. તો આ સમય બધાને મળે છે, પણ સેવાનો સમય સ્તુતિ કે ઉપાસના કરવાનો અમારો ટાઈમ નથી. ઉપાસના કરવાનો સમય થાય ને એટલે તરત જ બધા રજા લેવા પડે. 1 કલાક ઉપાસનામાં પણ બેસી શકાતું. આવ્યા હોય મંદિરે જ, પણ મંદિરેથી જ રજા લઈ નીકળી જાય. આપણે ફલાણી જગ્યાએ ફલાણા ભાઈ, આવો સમય છે. એટલે આપણો સમય, આપણું કર્મ આપણે પોતે જ બાંધીએ છીએ, આપણે પોતે જ આપણું કર્મ કરીએ છીએ. પછી આપણે કઈ મરી જાય ત્યારે હું આવે ગયો એટલે એના કર્મ કોઈ નહીં આવે. આ શરીરના બધા સંબંધી હોય, માત તાત બાલ ગોપાલ પુત્ર પરિવાર કુટુંબ બધું જ હોય, પણ એની ક્યારે કોઈ આવતું ત્યારે હું જાય. જ્યારે આપણે કહીએ છીએ કે એની સાથે એના કર્મ
અને એનો કોઈ સંગાથી થતો નથી. સંગાથી થતો હોય એકાદું કુટુંબ પરિવારનું આવતું હોય તો કોઈ પણ સંગાથી પણ થઈ શકતું કોઈ સંગાથી નથી. એટલા માટે આ કર્મ છે, કર્મ કેવું કરવાનું છે, પરમાર્થ કાર્ય તમે લાભ લઈ લેજો. જ્યાં જ્યાં મંદિરો કે જ્યાં જ્યાં આશ્રમો હોય અને પરમાર્થના કાર્ય થતા હોય અને સત્ય વસ્તુ જો તમને પ્રાપ્ત થતી હોય તેનો લાભ તમે લઈ લેજો. કોઈની ચિંતા નહીં, એનો લાભ લીધા જેવો છે. અંત વેળાનો સમય હોય ત્યારે તમે જોજો, એ અંત વેળાની સમય વિકટતા બહુ કઠિનતા વાળી છે. જ્યારે આ ઘાટ છોડીને જવાનું થાય ને ત્યારનું જે દુઃખ છે, ત્યારની જે વેદનાઓ છે એ બહુ કષ્ટદાયક છે. એ આપણે હજી અનુભૂતિ કરી નથી, અનુભૂતિ કરવાની છે. અને ઈ કરતા પહેલા આપણે દુઃખ ન થાય, વેદના ન થાય. આ દેહ જ્યારે છોડવાનું થાય ત્યારે આપણે હસતા હસતા દેહ છોડી દઈએ ને એવું એક આપણે સુંદર મજાનું કર્મ કરવાનું છે. ઈ કર્મ માનવ ઘાટ સિવાય થઈ શકે તેવું નથી. માનવ ઘાટ મેળવો છે, પ્રત્યક્ષ મેળવો છે, પણ આપણે એવું કર્મ કેમ કરી શકતા નથી કે આ દેહને છોડવાની હજી આપણે પરવા પણ નથી. કે આ દેહ છોડીને જ્યારે જવાનું થાય ત્યારે એની વેદના છે, ઈ વેદનામાંથી મારે કઈ રીતે મુક્ત દશાને પ્રાપ્ત કરવી એનો હજી આપણે સંકલ્પ પણ કરી શકતા, આપણે વિચાર પણ કરતા નથી. હજી તો કેટલાય બંગલા બાંધવા છે, હજી વસાવું છે, હજી અહીં રહેવાનું છે, હજી તો આપણે આ બાજુ થટકાઈ ગયા છીએ. ઓલી તો કરવા પણ બધું જ કરો, પણ એની સાથે સાથે 1 કલાક 2 કલાક તમે એમાં સમય વ્યતીત કરશો. સાથે સાથે સેવાય કરતા જજો, સાથે સાથે સત્સંગ, જ્ઞાન અને ધ્યાનનો યોગ સાથે કરતા જજો. નહીતર કે છે કે આ માનવ ગાંઠ મળ્યો છે ને અત્યારે મારે સમય નથી, પછી હાવ નિવૃત્તાઈ મળી જાય પછી હું શાંતિથી બેઠો બેઠો પછી બધું છોડી દેવું છે, કઈ રાખવું, પછી શાંતિથી મારે એકાંતમાં બેસીને ભગવાનનું ભજન કરવું છે, મંદિરમાં જઈને સેવા કરવી છે, પછી કોઈ કાંઈ પ્રવૃત્તિ કરવી. હજી આપણે સમય મળતો 60 થાય કે 70 થાય કે 80 થાય, પણ હજી ઘરના બંધનમાંથી આપણે કોઈ દિવસ મુક્ત દશા મેળવી શકતા. હજી ઘર ક્યારે જીવતા છોડીએ ને ત્યારે મહિના પછી તો છોડવાના. મારા નટુભાઈ જો જીવતા છોડ્યું હતું, મહિના પછી પણ છોડવું પડ્યું. એટલે જીવતા છોડવાનું છે, મહિના પછી તો મારે તમારે નહીં છોડવું હોય ને તો એ છોડીને જવાનું છે. એટલા માટે જીવતા તમે 2 કલાક મંદિરોમાં, આશ્રમમાં, સેવામાં, પરમાર્થ કાર્યમાં કંઈ ન કરો તો ઘેરે રહીને પણ 2 કલાક તમે છોડી દો અને એકાંતમાં બેસી આસન દ્રઢ કરી અને તમારા ઈષ્ટદેવ અથવા ગુરુ લક્ષ્મણ હોય તો એનું આરાધન કરો. 2 કલાકનો સમય કાઢો. અને આપણે કહીએ છીએ સમય જ નથી, કારણ કે આમ લીટા કરવામાં સમય ભાગી જાય છે, એટલે સમય મળી શકતો, ઊંઘવાનો સમય મળતો નથી. એમાં 2 કલાક 6 કલાકની ઊંઘ લેવાની હોય ને એમાંથી 5 કલાક તો લીટા ખેંચવા. દુઃખની જ્યારે આપણે વિચાર કરીએ ને કે આ બંધનમાંથી મારે છૂટવું છે, આ દુઃખમાંથી મારે મુક્ત દશાને પ્રાપ્ત કરવી છે, પણ હજી વિચાર કરતા એની કોઈ વેદના જ નથી. અત્યારે મારા તમારા શરીરમાં પરિતાપ હશે, કોઈને કોઈ તાપ તો લાગેલો જ હશે. ગાય પછી આટલા સમયમાં આટલું કરી નાખો, આટલા સમયમાં આટલું કરી નાખો, તાપ છે. પણ પેલો તાપ જે સદગુરુની ગતિ દ્વારા લગાવવાનો છે કે ગર્ભ સંકટનું, જન્મ અને મૃત્યુનું મોટું દુઃખ છે, મોટી વેદના છે, ઈ વેદનામાંથી, બંધનમાંથી હું ક્યારે મુક્ત દશાને પ્રાપ્ત કરું. હજી આપણે કોઈ દિશાઓ પકડી નથી, હજી કોઈ રસ્તો પકડ્યો નથી. એ જ રસ્તો પકડવા માટે માત્ર ને માત્ર એક ગુરુની કૃપા જોશે. એવા ચૈતન્ય સદગુરુનું સાનિધ્ય જોશે. સદગુરુનું સાનિધ્ય ન હોય તો એ કૃપા માનવ પ્રાપ્ત કરી શકતો નથી. પરમ ગુરુ એક ચોપાઈની અંદર સુંદર આપણે સંદેશો આપ્યો છે
કે ગુરુ પરમ જે અંશ વિશેષણ શરીર સૃષ્ટ ધરી આવે તેહી અગમ ગતલાય અગમ સે કરતા ન્યાય લખવાવે ગુરુ પરમ જે અંશ વિશેષણ શરીર સૃષ્ટ ધરી અને આ જગતમાં આવે છે. સુંદર મજાનો સંદેશો એ માનવને ઉપદેશ આપતા દયાળુ વિશ્વ નિયંતા સકલતા સર્જનહાર આપણે સુંદર એક સંદેશો સમજાવે છે કે હું આ વિશ્વની અંદર જ્યારે વેશ ધરીને આવ્યો એવો ઘાટ પ્રાપ્ત કરીને તમે દેખીએ કોઈ એવો છોલો ઘાટ ધારણ કરીને આ વિશ્વમાં હું આવ્યો. શા માટે આવ્યો છું? દયાળુ કે આ જગતના બધા જ અંશો બધા બંધનની અંદર પડેલા છે, અજ્ઞાનતાની અંદર અટવાય છે. અજ્ઞાનતાની અંદર ઘોર અગમ અઘોર અજ્ઞાન. તમે જો અજ્ઞાનતા કેવી અજ્ઞાનતા છે. આ જીવ જ્યારે અહીંયા ઘાટની અંદર આવે છે, માનવનો ઘાટ એને મળ્યો છે, પણ અંતસ્કરણ રૂપી ઘોર અજ્ઞાન રૂપી અંધારું એને પ્રાપ્ત થઈ ગયું છે. એટલે એની કોઈ દિશા સૂજી શકતી નથી. અંતસ્કરણનું અંધારું બહુ મોટું ભયંકર છે. અંતસ્કરણો કેવા છે? તો આ વિશ્વનું પકડ કરવા વાળા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ચારે અંતસ્કરણો દ્વારા તમારા જિંદગીના તમામે તમામ દયાળુ કે છે અંતસ્કરણની અંદર આખા જિંદગીનું આખું લેબલ એમાં છપાઈ જાય છે. અંતસ્કરણો ચાર છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ અંતસ્કરણો ચારે ચાર છે એ પ્રાણ રૂપી એનું જીવન છે. અંતસ્કરણનું જીવન એક પ્રાણ છે. આપણે જે પ્રાણ લઈ રહ્યા છે એ અંતસ્કરણને સાચમી આપે છે, અને ઈ પ્રાણ એને સાચમી આપે છે એટલે અંતસ્કરણો સચેતન છે. અને અંતસ્કરણને સાચમી મળે એટલે અંતસ્કરણો આ દુનિયાનું વિલોકન કરે છે, વિશ્વનું વિલોકન કરે છે, આ જગતનું વિલોકન કરે છે. પ્રાણોને રહેવાનું ઘર આ અંતસ્કરણો છે. અને અંતસ્કરણો ઈ જેટલા તમારા ઉજ્જવળ થાય, જેટલા તમારા નિહંગ થાય, અંતસ્કરણો એટલા શુદ્ધ અને પ્યોર થાય. કારણ કે આપણા અંતસ્કરણો વિકારી છે. અંતસ્કરણો વિકારહીન થવા જોઈએ. આપણા વિકારી છે. વિકાર રહિત આપણે મનથી સંકલ્પ પણ કરી શકતા નથી. વિકાર રહિત બુદ્ધિથી ઘાટ પણ ઘડી શકતા નથી. વિકાર રહિત અહંકારથી ચિત્તથી આપણે ચિત્તવન પણ કરી શકતા નથી. અહંકારથી વિકાર રહિત અહંપદને ધારણ પણ કરી શકતા નથી. ચારેય અંતસ્કરણનું પ્રણવેલું ઘર છે. એ અંતસ્કરણો જે કાર્ય કરે, જેના અંતસ્કરણ જેટલા પ્યોર એટલો માનવ શુદ્ધ અને પવિત્ર. જેટલા અંતસ્કરણ કલુષિત એટલો એનો પ્રણવ અને અંતસ્કરણ એટલા કલુષિત છે. કારણ કે અંતસ્કરણનો પ્રભાવ એ પ્રાણની અંદર જ રહેલો છે, અને પ્રાણ અંતસ્કરણથી ઢંકાયેલા છે. એટલે આ બંનેનું પરસ્પરસ આપણા ઘાટની અંદર બંનેની ક્રિયાઓ છે. પણ ઈ ક્રિયાઓને જ્યારે તમારે જાણ મેળવવી હોય, ઈ ક્રિયાને ઓળખવી હોય, તો એના માટે ધ્યાન લેવું આવે છે. કારણ કે આપણા શરીરની અંદર નાભીથી ઉપડેલો પવન પ્રાણ ત્રિકુટી અધરાય અને નાસિકા દ્વારા નીકળે છે. ઈ જ્યારે આસન વાળીને તમે બેસો કલાક બે કલાક અને પ્રણવની અંદર શુદ્ધતા નાખો, ત્યારે ખબર પડે કે તમારા અંતસ્કરણો કેટલા કલુષિત છે, પ્રાણ કેટલો શુદ્ધ છે, નિહંગ કેટલો બન્યો છે. પણ
જ્યાં સુધી આસનવાળી અને ગુરુ ગતિ દ્વારા ગુરુ લક્ષ્ય જ્યાં સુધી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આ ગતિનો માર્ગ આપણે અપનાવી શકતા. તમારે કુટેવ હોય કે 2 કલાક મારે મોબાઈલની અંદર મથામણ કરવાની છે, કુટેવ વધારે હોય, કારણ કે આ મનની કુટેવ છે. ઈ કુટેવને જો કાઢવી હોય તો મોબાઈલની અંદર તમે જેટલી કુટેવની મથામણ કરો છો, જેટલી તમે દુનિયા જોવો છો, જેટલી વિશ્વ જોવો છો, જેટલા જગતના જે માનવો છે લક્ષણો કુલક્ષણો જોવો છો, જગતની અંદર જે ક્રિયાઓ થઈ રહી છે એની અંદર એ બધી કુટેવો બીજાની જોવો છો. પણ તમારા અંતસ્કરણને જ્યારે પ્યોર કરવા હોય, શુદ્ધ કરવા હોય તો એ જ સુરતા અને એ જ સુરતા દ્વારા અંતસ્કરણની અંદર પ્રાણને સ્થિર કરી અને જ્યારે તમે એને જોતા શીખી જાઓ એટલે પ્રાણ એક દરિયો છે. જેમ એમાંથી તમે જેટલું દુનિયા જો એટલી જોવાય છે એમ આ શરીરની આસન વાળીને બેસી જાઓ ને પ્રાણની સાધના કરો એટલે મહાન મોટો દરિયો છે. ઈ દરિયાની અંદર તમે જેટલી ખોજ કરો, પ્રાણ રૂપી એક દરિયો છે, એની અંદર તમે જેટલી ખોજ કરો, જેટલા મંત્રની આહુતિ આપો, જેટલા મંત્રના જાપ જપો, જેટલા મંત્રની આહુતિ આપ્યા પછી જેટલી એમાં ગતિ મેળવી હોય ને એ પ્રાણોને પ્રાણની અંદર મેળવી શકાય છે. પણ આપણે કોઈ દિવસ એ કાર્ય કરતા નથી, શુદ્ધતા મેળવવા માટે. એમાં ઈ દૂરબીન એક પ્રાણ દૂરબીન છે, મહાન મોટું દૂરબીન છે. ઓલું દૂરબીન આ સુરતા છે, એ મોબાઈલ છે, મનમાંથી નીકળો છે. મન 1 સેકન્ડમાં કેટલું કરે છે, 1 સેકન્ડમાં ક્યાં જાય છે એની આરેનો એક કોન્ટેક્ટ છે. એટલે આ મનને કુટેવ જેવી પાડો એવી એની સાથેની કુટેવ પડી જાય, પછી એ વ્યસન થઈ જાય, જેને એક વ્યસન કહેવાય છે. અને ઈ વ્યસન થઈ ગયા પછી કોઈ કાળે છોડી શકાતું. ઊંઘમાં હોય તો ઈ દેખાય ને જાગતા હોય તો ઈ દેખાય ને હાલતા હોય તો ઈ દેખાય, જ્યાં જાય ઈ કુટેવ છે. એ જ કુટેવને છોડવા માટે તમારે આસનવાળી ગુરુ લક્ષ્ય પ્રાપ્ત કરી ગુરુ ગતિ પ્રાપ્ત કરવાની, દરિયામાં ડૂબકી મારવાની, પ્રાણ સાથેનું જેને ઘર્ષણ કહેવાય છે. અને એની અંદર એ દૂરબીન તમારે જો પ્રાપ્ત કરવું હોય તો તમે તમારા આસનની દ્રઢતા વધારી અને આસન ઉપર બેસી જાઓ અને પછી ઈ દૂરબીન તમે દુનિયામાં ઉત્તરમાં ફેંકો, દક્ષિણમાં ફેંકો, પૂર્વની અંદર ફેંકો, પશ્ચિમમાં ફેંકો કે બ્રહ્માંડની અંદર ફેંકો. આ બેઠા બેઠા દૂરબીન બધે વિલોકન કરવા જાય છે. આ એક દૂરબીન છે અને ઈ દૂરબીન તમે જેટલું સિદ્ધ કરો એટલું સિદ્ધ થાય ને ત્યારે ઈ દિશાઓ પકડે છે. ત્યાં સુધી પકડી શકે. અત્યારે મારું તમારું દૂરબીન આ ઘાટની દિશાઓ પકડેલી છે. હું કેવો રૂપાળો છું, હું કેવો ઘાટ છે, આ મારો ઘાટ છે, આ મારો પરિવાર છે, આ મારું કુટુંબ છે, આ મારો દીકરો છે, આનું મારો આ ધંધો બિઝનેસ, આ બધું દૂરબીન છે. એ જ દૂરબીનને મૂકી અને નિહંગ થઈને પ્રાણ અને અંતસ્કરણથી ઘર્ષણ કરીને જેટલા નિહંગ થાવ ત્યારે એ દિશાઓ પકડે ત્યારે તમારા આસનની દ્રઢતા વધે છે. તમારા આસનના એવા વાઇબ્રેશનો હોય છે કે ઈ માનવના મનના સંકલ્પને બદલી નાખે છે. ઈ માનવની અંતસ્કરણના રેટમાળની અંદર જે કર્મના જૂથ પડ્યા છે ઈ કર્મને બાળવાની ગતિ ત્યાંથી પ્રાપ્ત થાય છે. બાકી ક્યાંય દુનિયામાં મેળવી શકાય તેવી ઈ કેટલા બધા આપણા કર્મ છે. ઈ જ્યારે બધાય કર્મ બળીને જ્યારે ભસ્મ થાય એની અંદર તમે જુઓ ને તો કેટલા જૂથ પડ્યા છે. ઈ બધા જ કર્મ છે, ઈ કર્મના જૂથ પડ્યા છે. એને ઓળખતા તમે ત્યારે જ શીખી શકશો. એમને શીખાય કારણ કે આસનની દ્રઢતા વધારવી પડે, પ્રાણ સાથેનું ઘર્ષણ કરવું પડે છે. ત્યાર પછી જ તમારા કર્મ બળીને ભસ્મ થાય. ઈ કર્મ બળીને ભસ્મ થાય, તમારા અંતસ્કરણ પ્યોર થાય. આ બાજુનો વહીવટ તમારો બધો દુનિયા પક્ષનો, જગત પક્ષનો, વિશ્વનો આ બધો જ વહીવટ તમારો સમાપ્ત થઈ જાય છે.
ત્યારે સ્વયં તમારા આસન ઉપર તમે પોતે એકલા જ છો. કોઈ તમારો સંબંધી નથી, કોઈ તમારા સગા નથી, કોઈ તમારા સહોદર નથી. ત્યારે આસન ઉપર સ્વયં તમે પોતે જ છો. એ સ્વયં પોતે જ્યારે થઈ જાય ત્યારે પોતાને એટલી મોજ આવે, એટલો આનંદ આવે ને એ ગતિનું સુખનું પછી વર્ણન થાય. એ સ્વયંની ગતિ તમને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આગળ પગથિયાં ચડી શકાય છે. કારણ આપણા ઘાટ સાથે આપણે જોઈન્ટ છીએ ને, એટલે સાતે ચક્રોની અંદર પણ કેટલા બધા ચક્રો ગતિમાન છે. કેટલાય ચક્રોની અંદર કેટલી ગતિઓનો કેટલો સામગ્રી ભરેલી છે એક એક ચક્રની અંદર. આ સાતેય ચક્રોની અંદર એટલી બધી સામગ્રી ભરી છે. ઈ સાતેય ચક્રો, અંતસ્કરણો, 10 ઇન્દ્રિયો, ઈ બધા જ પ્રાણીની સાથે જોઈન્ટ થયેલા છે. આપણે જે અત્યારે પ્રણવ લઈએ છીએ બેઠા છીએ તો આપણો પ્રણવ બંધ છે, એક સેકન્ડ વાર પણ બંધ નથી. ઈ પ્રણવ સતત તમારો ને મારો પ્રણવ ચાલુ જ છે. સુતા હોઈએ તો ભલે, ખાતા હોઈએ તો ભલે, હરતા ફરતા હોઈએ તો ભલે, કોઈ સાથે વાતો કરતા હોઈએ તો ભલે, આ પ્રણવ બંધ. અને એ જ પ્રણવને સિદ્ધ કરવો પડે છે. આસન મારીને બેસો ત્યારે ઈ પ્રણવનો લક્ષ્ય મેળવવા માટે તમારે કેટલું ઝીણું થવું પડે, કેટલું શુદ્ધ થવું પડે, કેટલું પવિત્ર થવું પડે. વિચાર તો કરો. તમારે તમારા કુટુંબની અંદર, તમારા સગા ભાઈઓની અંદર, તમારા આખા પરિવારની અંદર તમારે વર્ચસ્વ મેળવવું હોય ત્યારે તમારે સત્ય વસ્તુને વ્યવહાર સારો રાખવો પડે, વર્તન સારું રાખવું પડે, સારા સંબંધો રાખવા પડે. ત્યારે એની પર વર્ચસ્વ મેળવી શકો છો. એમને જ મેળવી શકાય કુટુંબમાં, પરિવારમાં, સગા સહોદરમાં, ગામમાં. ત્યારે તમે એવું વર્ચસ્વ મેળવી શકો છો. એમાં અહીંયા દયાળુ સુંદર આપણે પરમ ગુરુ કરુણાસાગર સંદેશો આપે છે કે હે માનવ, તારે જ્યારે સુંદર નિહંગ પદ મેળવવું છે, નિહંગ શુદ્ધ લક્ષ્યગતિ મેળવવી છે, ત્યારે તારે કેટલું શુદ્ધ અને પવિત્ર અને અણ્યગ્રવત તારી સુરતા થશે, નિહંગ થશે. ત્યારે આ બાજુની બધી જ સુરતાને તું સમેટી લઈશ, ત્યારે બધા જ વહીવટને તું અંતસ્કરણથી મૂકી દઈશ. ત્યારે જ ત્યાં તારી તાક લાગી શકે. નહીં તો લાગી શકતી તો જ આપણે એની ઉપર વર્ચસ્વ જમાવી શકીએ છીએ. એની ઉપર તો જ આપણે કહેવાય છે કે હેન્ડલિંગ કરવાનું કાર્ય જેને કહેવાય છે, જેને એક ગાડી હોય ને તો ડ્રાઇવિંગનું કાર્ય કરી શકાય. એમ આખાય ઘાટના અંતસ્કરણો, 10 ઇન્દ્રિયો, પ્રાણ, પ્રણવ, આ બધાની ઉપર જ તમારે હેન્ડલિંગ કરવાનું, નિહંગ બનવાનું છે. ત્યારે એ બધા જ તમારા તાબામાં આવી શકે. નહીંતર આવી શકતા આપણે એની પર જવાબ. અત્યારે આપણને શું મન કેમ કરીએ છીએ, બુદ્ધિ કેમ કરીએ છીએ, ચિત્ત કેમ કરીએ છીએ, પણ આપણે એની ઉપર વર્ચસ્વ મેળવી શકતા નથી, ડ્રાઇવિંગ કરી શકતા નથી. કારણ કે મનનો સંકલ્પ થયો તો આપણે કઈ એને બંધ કરી દેવો છે, તો બંધ એની ચીજ પાડો એટલે બંધ થઈ જવો જોઈએ. ઈ મનનું કાર્ય, બુદ્ધિનું કાર્ય, ચિત્તનું કાર્ય, અંતસ્કરણનું, એ બધા જ કાર્ય જ્યારે ઝીણામાં ઝીણાથી લઈ મોટામાં મોટાથી લઈ બધા જ જ્યારે સમેટાઈ જાય ત્યારે તમારી સુરતા શુદ્ધ અને પવિત્ર બને છે. ત્યારે કોઈ પણ પ્રકારનું માયાનું આવરણ, જગત પક્ષનું આવરણ, સગા સહોદરનું આવરણ, કુટુંબ પરિવારનું આવરણ, કોઈ પણ જાતનો સંકલ્પ ત્યાં ઉઠી શકતો, કોઈ પણ જાતનો સંકલ્પ નહીં, કોઈ જાતનું ત્યાં કે છે ત્યાં કોઈ ઠેકાણું જ નથી આ પક્ષનું. ત્યારે નિહંગ જેને કહેવાય છે, શુદ્ધ કહેવાય છે, પોતાના સ્વરૂપની ગતિ એને પ્રાપ્ત થાય છે. એ સ્વરૂપની ગતિ મેળવવા માટે, એની મોજ મેળવવા માટે તમારે ઉદ્ધર્વ માર્ગે જવું પડે. પરમ ગુરુ એને ઉદ્ધર્વ માર્ગ કીધો છે. એ ઉદ્ધર્વ માર્ગનું સ્વરૂપ કંઈક જુદું છે. અને ઉદ્ધર્વ માર્ગની અંદર તમે જાઓ ત્યારે તમે તમારા ઘાટમાં પણ રહી શકતા નથી. તમારા ઘાટ હોવા છતાંય અઘાટ લક્ષ્ય ગતિમાં તમે જઈ શકો છો. ત્યારે ઘાટને પણ
છોડી દો છો. ત્યારે એ ગતિ ક્યારે પ્રાપ્ત થાય? દયાળુ કહે છે એના માટે મેં તમને લક્ષ્ય બતાવ્યો છે, લક્ષ્ય મંત્ર આપ્યો છે, અને એ લક્ષ્ય મંત્ર દ્વારા તમે આ દ્રઢતા પ્રાપ્ત કરી, આસન દ્રઢ કરી સમદ મદેયા વિશ્વ વિનાશ હાસિત જીવ્યા. દયાળુ કે આ ગતિ ત્યારે તમને પ્રાપ્ત થઈ શકે, નહીતર આપણે મેળવી શકાતી નથી. એ આપણે ખાવું છે, અંદર તો કૂતરું હોય ને, એ કામ ભસે અને કામ ખાય, એક જ કામ કરી શકે. આપણે ભસવું છે અને ખાવું છે, એટલે બે કામ થઈ શકતા નથી, એક જ કાર્ય થાય. એમ આપણે જે ગતિ મેળવી છે, આ જગત પક્ષનો વહીવટ તમારે માત્ર વેઠિયાની જેમ હાચવવાનો છે, એમાં ઉતરવાનું નથી. આ તો મારે કરવા ખાતર હું કરું છું, પણ એ ગતિ લક્ષ્ય તમારે મેળવવા માટે નિહંગ જ રહેવું પડે છે. પણ આપણે બધા નિહંગ રહી શકતા નથી. જેવા વાતાવરણમાં જઈ, જેવા પ્રસંગમાં જઈ, જેવા કાર્યમાં જઈ, આપણે એ મય બની જાય છે, પણ એનાથી આપણે દૂર રહી શકતા, આપણે એનાથી નિહંગ નથી રહી શકતા, એના મય બની જાય છે. અને એના મય બની જાય એટલે એવા જ માનવ કર્મ કરતો થઈ જાય છે. અને એવું કર્મ કરે એટલે ઈ કર્મના માર્ગને માનવ જાણી શકતો નથી. કર્મ કરાવનારા છે ઈ પણ એની ગતિને ઓળખી શકતા નથી. એટલે માનવ ઘાટ એ 84 લાખ પ્રકારના ઘાટમાંથી ઉત્તમ અને સર્વોપરી છે. તમે જોજો 84 લાખ. પરમ ગુરુ એમ કહે છે કે ગુરુ પરમ જે અંશ વિશેષણ. હું અહીંયા તમને ચેતવવા માટે જ્યારે આવ્યો ત્યારે એવા વિશેષણો ધારણ કરીને આવ્યો છું, એવા પંચ વિશેષણ લઈને આવ્યો છું, એનો સંદેશો દેવા માટે તમને આવ્યો છું. પંચ વિશેષણ કયા છે? તો આપણે જ્યારે જય બોલીએ છીએ ને ત્યારે પ્રથમ બોલીએ છીએ આધ્યેય, સકર્તા, સ્વરાજ, કરુણેશ અને કૈવલ્ય. આ પંચ વિશેષણો છે. આ પાંચ વિશેષણ લઈ અને વિશ્વમાં તમને સંદેશો દેવા માટે હોય છે. આ પંચ વિશેષણ કોને લાગી શકે? પંચ વિશેષણ આ કોઈને અંગીકાર થઈ શકતા નથી. હવે આદ્ય તમે કોને કહો? આપણે આદ્ય બોલીએ ને, આધ્યેય, સકર્ત, સ્વરાજ, બોલીએ કરુણેશ ને. તો આદ્ય કોને કહેવાય? તો આ સૃષ્ટિ નહોતી તો પણ જે વ્યક્તિ હોય, અત્યારે પ્રસારો ચાલી રહ્યો તો પણ હોય, અંત આવી જાય અને તો પણ હોય, એને આદ્ય કહેવાય. બાકી કોઈને આદ્ય લાગી શકે? કોઈને આદ્ય ન લાગી શકે. આદ્ય કોને? આયા તો આપણે જેલે માને પાસે મૃત્યુ છે, આપણે આદ્ય લાગી શકે? આપણે આવ્યા ને પાછા ગયા. જે કઈ આવ્યા ને ગયા એને કોઈને આદ્ય કહી શકાય નહીં. આદ્ય કોને કહેવાય? કોઈ વસ્તુ નહોતી ત્યારે પણ એ વિશ્વના નિયંતા હતા. અત્યારે મધ્યમાં પ્રસારો ચાલી રહ્યો તો પણ એ જગતનો માલિક છે. અંત આવી જાય, સૃષ્ટિનો વિનાશ થઈ જાય તો પણ એ સૃષ્ટિનો નિયંતા છે ને, એનો કોઈ દિવસ નાશ થતો નથી. આદ્ય, અંત અને મધ્ય ત્રણેય કાળની અંદર સર્વોપરી છે, એને જ આદ્ય લાગી છે. અને સકૃત કોને કહેવાય? આપણે વિશેષણ પંચ છે, તો સકૃત કોને કહેવાય? જેના ઉપર જેનું સ્વરાજ હોય એને જેનો સકૃત કહી શકાય છે. સકૃત, સ્વ થકી જેને કૃત બનાવ્યું છે એને સકૃત કહેવાય. સ્વ થકી આ બધું કૃત જેને બનાવ્યું છે એનો જે માલિક એને જે સકૃત કહી શકાય. તમે ઝાડ, વેલી, પક્ષીઓ, કૂતરા, બિલાડા, અનંત યોનીના ઘાટનું જેને કૃત બનાવ્યું છે એને સ્વ થકી એને સકૃત કહેવાય. એને સ્વ થકી બનાવ્યું છે, કે જોવા ગયા નથી, કે જાણવા ગયા નથી. સત્ય જે સ્વરાજ કોણ કરે છે? કોણ કરે છે? એ કોઈ આવતોય નથી ને, જાતો ઈ રાજ કરે છે બધાનું. કેમ કે આયા જીવ મોકલવો હોય તો આ ઘાટ જન્મે એટલે મોકલી શકે, અને અહીંથી પાછો ઉઠાવી લેવો હોય તો આ રાજ કોણ કરી શકે? કોઈની તાકાત ખરી કે આમાં જીવ આવી ગયો અને પાછી એને
લઈ લીધો. આ અંશરૂપી બીજક વાવી દરેક ગાંઠની ઉપર ઈશ્વર રાજ કરે છે, રાજ કરે છે. બધા જ ગાંઠનું રાજ, બધાના કર્મ જાણે, બધાના બંધન કેવા છે, કર્મ કેવા છે, કેને કેવો ભોગવટો આપવો, કેટલી ઘડીને રાખવો અને અહીંથી ક્યારે ઉઠાઈ લેવો, એ રાજ કોણ કરે છે? એ જગતનો નિયંતા કરે છે, વિશ્વનો માલિક. આ રાજ કોઈને આપ્યું નથી. આ જન્મ અને મૃત્યુના પાસાની અંદર જાવું અને પાછું આવવું, આ રાજ કોઈ કરી શકે તેવું કોણ કરી શકે? એક જ સ્વરાજ કરતા સૃષ્ટિનો માલિક છે, બધા ઉપર એનું સ્વરાજ છે. કેમ કે એના શુદ્ધ સંકલ્પથી બધા બિંબરૂપી અંકુરો બનાવ્યા છે અને ફરી પાછા બધાય અંકુરોનો જમાવટ એ પણ. અને આપણે રાજ કરીએ ને તો કેટલું કરીએ? અમુક માણસ ઉપર કરી શકીએ, અમુક સેવકો ઉપર કરી શકીએ, અમુક પબ્લિક ઉપર કરી શકીએ, પણ આખી દુનિયાનું આપણે વહીવટ કરી શકીએ? આપણામાં જેટલી તાકાત હોય એટલો જ આપણે સંસાર આપી શકીએ. વધારે આપવા જઈએ તો દખલગીરી થાય. પણ નિયંતા આ બધું જ બનાવ્યું છે, બધા ઉપર, સ્થાવર જંગમ પશુ પર બધા ઉપર એનું રાજ છે, એને સ્વરાજ કહેવાય છે. બાકી કોઈને સ્વરાજ શબ્દ લાગી શકે નહીં. સ થકી એને કૃત બનાવ્યું, કૃત બનાવ્યા પછી ઉપર એનું રાજ છે. બધાને તમે જુઓ કેવા સુંદર ઘાટ બનાવ્યા. એકવાર બાળપણ આપી દે, એકવાર યુવાન આપી દે, પછી ગઢપણ આપી દે, પછી પાછા અહીંથી બધાને રવાના કરી દે. કોઈને અંબર લેવા દેતા નથી, કારણ કે એનું રાજ છે. એણે એવી અંકુરની અંદર ગોઠવણ મૂકી દીધી, બાળ, યુવા અને ગઢપણ. આ ઓટોમેટિક આવી જાય. કોઈને દયાવું પડે કે ભૂખ્યાવું પડે, ઓટોમેટિક આવે બધું. અને જો ન આવતું હોય ને તો આપણે પાછા છેલ્લી અવસ્થામાં જાત જ નહીં. વચ્ચેની અવસ્થા ગમે, બાળપણ ગમે ને પછી ગઢપણ ગમે, વચ્ચે વચ્ચે આપણે આયલા કરે. પણ આ કોઈની ગતિ ત્યાં ચાલી શકે? સાધુ હોય, સંત હોય, સંન્યાસી હોય, જતી હોય, સતી હોય, સુરા હોય, દિગંબરો હોય, પણ એકવાર બાળપણ આવે, એકવાર યુવાની આવે, પછી ગઢપણ આવે, પછી અહીંથી બધાને જ જવાનું. ગમે એવો દિગંબર, સંન્યાસી, યોગી, જતી, સતી, સૌદ લોકની મનની જાણતો હોય, રઘુરામ બાપા જેવા કે 5 મુદ્રાઓ જેને સિદ્ધ કરેલી હોય તો એમ કે હાલો હવે મારે નગર અહીંયા જેટલો સમય ગાળવો એટલો ગાળી શકે. એક મુદ્રા 12 વર્ષે સિદ્ધ થાય એવી રઘુરામ મહારાજે 5 મુદ્રિકાઓ સિદ્ધ કરી. સૌ લોકની મનની જાણતા હતા, અહીંથી દેખતા અદ્રશ્ય થઈ જતા હતા, પાણીમાં કરી શકતા હતા, અગ્નિમાં જઈ શકતા હતા. આવી 5 મુદ્રાઓ સિદ્ધ કરેલી. છતાંય એણે કીધું હવે બસ મને કેવલ લક્ષ્ય મળી ગયો, હવે મારે કેવલ ધામ. અને છતાંય આ છોડો છોડીને તો ગયા. એવ દેવ દાનવ માનવ અહિકુલ દેવતા 14 લોક વિશ્વ નિયંતાએ બનાવ્યું, પણ એને મૃત્યુ લોક કહેવાય છે. આવે એટલે જવાનું, જવાનું ને જવાનું, બધાની એક વાત જવાનું. એને આ મૃત્યુ લોક કહેવાય છે. મૃત્યુ લોકની અંદર જે આવે પૃથ્વી અને આ જે આકાશ વચ્ચેના ગાળાની અંદર જેનો જન્મ થાય, જેને આવવાનું થાય, એને બધાને એકવાર મૃત્યુ આવે ને આવે છે. બધાને મૃત્યુના પાશામાં આવું થાય છે. એવી 3 કાળ આ ઘાટને ભોગી દીધા છે. બધાએ એને પસાર થવું પડે છે. એટલા માટે દયાળુ આપણને સુંદર સંદેશો આપે છે કે હે માનવ, આ 3 અવસ્થાઓ બધાને જ વિતાવવાની છે. અને બધા જ હું તમે બધા વિતાવી પણ રહ્યા છે. મારી તમારી રેટમાળ જીવન નૈયા ચાલી પણ રહી છે, પણ હજી આપણે મેળવવાની વસ્તુ બાકી રહી જાય છે. ન મેળવવાની વસ્તુ આપણે મેળવીએ છીએ. એટલા માટે દયાળુ આપણે સુંદર સંદેશો આપે છે કે આદિ, સક્રત, સ્વરાજ અને કરુણેશ. વિચાર તો કરો, કરુણેશ, કરુણેશ કોને કહી શકાય? કે બધા જ ઉપર એક સરખી જેને કરુણા છે, કોઈ ઉપર અકરુણા નથી. સ્થાવર હોય, જંગમ હોય, પશુ હોય, પંખી હોય, કીટ હોય, બધા ઉપર એક સરખી કરુણા, બધાને એક સરખું જ આપે. અને આપણને સ્વાર્થ લાગી જાય. આપણે એકને હારું આપ્યું, એકને હારું, આપણામાં સ્વાર્થ છે. પણ કરુણાના સાગરમાં કોઈ સ્વાર્થ છે? બધા પર એક સરખી કરુણા. બધાને પ્રકાશ એક સરખો આપે, હવા એક સરખી આપે, પાણીથી માંડીને 5 તત્વોનું જીવન બધાને એક જ સરખું આપે છે. કોઈને ઉપર અકરુણા
નથી, બધાને એક સરખું જીવન આપે છે. આ બ્રહ્માંડની અંદર લેવાનું જીવન બધાને એક સરખું જ આપે છે. એને કરુણાના સાગર કહેવાય. પછી પંખી હોય, કીટ હોય, પશુ હોય, અનંત યોનિના ઘાટો હોય, બધાને ઉપર એની કરુણા છે. કોઈ ઉપર અકરુણા, કારણ કે બધા જ કોઈ ઉપર અકરુણા નથી. તમે જો કરુણાના સાગર છે, કોઈને અકરુણા આપી જ નથી. આપી છે કોઈને? પછી અહીંયા આવ્યા પછી આપણને ઋણા સંબંધે બધું મળે છે, પણ જ્યારે આપણો જન્મ થાય ત્યારે બધી જ એની ઉપર કરુણા હોય ને. હવા, ઉદાસ, પાણી, પ્રકાશ, આ ઘાટને ખાવું પીવું, આ બધું જ એ પૂરું પાડી દે છે. ગમે એ યોનિમાં જાય બધું જ પૂરું પાડે. કોઈ જાતની અકરુણા, બધા ઉપર કરુણા છે. અને ઈ એક એક કરુણા બધાને આપી છે, પણ ઈ તો કરુણાઓનો થાહ છે ને. તમે તો બધાને એક એક કરુણા પાસે આપી દીધી છે. એવું આપી નથી એવું પણ સૂર્યને એક કરુણા આપી એને કીધું પ્રકાશ આપી દે, ચંદ્રને એક કરુણા આપી કીધું શીતળતા આપી દે. બધાએ દેવતાઓને એક એક કરુણા આપી. કોઈને ઉત્પત્તિની કરુણા, કોઈને પોષણની કરુણા, કોઈને પ્રલય કરવાની કરુણા, બધાને એક એક કરુણાઓ આપી છે. એ કરુણા પ્રમાણે જ બધા કાર્ય કરે છે. હવે આપણા ગાંઠની અંદર તમે જો બધાને એક એક કરુણા નથી આપી. આંખોને કેવી કરુણા આપી? આ જગતનું કૃત જોવાની કરુણા આપી. કાનને કેવી કરુણા આપી છે? તો કાનને શબ્દ સાંભળવાની કરુણા. ગમે ત્યાં સાંભળે તરત જ આપણને સંદેશો આપી દે છે. કઈ દે, આ બોલે, તે બોલે, આ અવાજ આવે છે. આ કરુણા કાનને શબ્દની આપી છે. નાસિકાને સુગંધ અને દુર્ગંધની કરુણા આપી છે. અને જીભને ઓઠ, બે ઓઠ વચ્ચે જીભ છે, જીભને કેવી કરુણા? શબ્દનો ઉચ્ચાર કરવાની કરુણા આપી છે. બધાને એક એક કરુણા આપી છે, પણ જેને જે કરુણા આપેલી છે ઈ કરુણા પ્રમાણે જ ઈ કાર્ય કરી શકે, બીજું કાર્ય કરી શકે. બીજું કાર્ય કરવા જાય તો બરકત પણ આવી શકે. જેને જે કરુણા આપી છે એ જ કાર્ય કરે. બીજી કરુણા કાર્ય કરવા જાય તેનું કાર્ય સફળ થાય. હવે આંખોને આપણે કહી દઈએ કે અઠવાડિયું તું સુગંધ દુર્ગંધની પરીક્ષા કર. આંખો કરી શકે? એની તાકાત નથી. કારણ આંખોને જોવાની સૂર્યને ચંદ્રની કરુણા છે. કાનને આપણે કહી દઈએ કે તું બોલવાનું કામ કરી દે અઠવાડિયું, તો કરે નહીં. એને સાંભળવાની કરુણા છે. જે કરુણા જેને આપેલી છે એ કરુણા પ્રમાણે આપણા ઘાટની અંદર દસેય ઇન્દ્રિયોની એક એક કરુણા પ્રમાણે આપણે કાર્ય અને કર્મ કરીએ છીએ. દસેય ઇન્દ્રિયોની કરુણા જુદી જુદી છે અને એ દસેય ઇન્દ્રિયો કરુણા પ્રમાણે કાર્ય કરે. અંતસ્કરણની કરુણા પણ જુદી છે, એ પ્રમાણે એનું કાર્ય કરે છે. અને બધાને કરુણાનું પોષણ આપનાર એક ઓમકાર છે. ઓમકારની અંદર પ્રાણ છે, એની અંદર પ્રણવ છે, અને એની ઉપર ઓહંગ અને સોહંગ છે. અને ઓહંગ અને સોહંગની પરસ્વાર થયેલો નિજ કર્તાનો સજાતી ચૈતન્ય અંશ છે. કોઈનો સજાતી પાછો વિશ્વ નિયંતા કરુણાના સિંધુ કુબેર સ્વામી સંદેશો દેવા આવ્યાસી કરતા કેવલની સ્વજાતિનો છે. આ ચૈતન કોઈની સ્વજાતિનો છે નહીં, એટલે કોઈમાં ભળી શકે તેવો પણ નથી. એટલે સ્વજાતિનું સુખ એક કરુણા સાગર લાવ્યા છે. તમને તમારા ગાંઠને ચલાવનારો ચૈતન્ય અંશ છે. એ અંશની સજાતિના પિતા કોણ છે એનું મિલન કરાવવા માટે મેં 18 ધર્મ ગ્રંથોનું સ્થાપન કર્યું છે. એટલા માટે હું જ્ઞાન ગતિનો સંદેશો લાવ્યો છું. પણ આપણે એ જ વસ્તુને ભૂલી ગયા છે કે આ ગાંઠ છે એને ચલાવનારો એ ગાંઠથી અગાંઠ રહેલો છે. ઈ ચૈતન્ય સ્વરૂપ ઈ કોની સ્વજાતિનો છે. હજી આપણે એની ઓળખાણ કરી શક્યા, હજી એ ઘર આપણે મેળવી શક્યા નથી. એના સ્વજાતિ પિતાને આપણે ઓળખાણ પણ કરી નથી. હવે સજાતિ પિતાની ઘરની ઓળખાણ આપણે કરી નથી. ઈ પિતાની ગતિ આપણે પ્રાપ્ત કરી નથી. એટલા માટે આપણે 84 ની યાતના ભોગવી, કારણ કે ઈ ગતિનું જ્ઞાન નથી, ઈ ગતિનો સંદેશો નથી, ઈ ગતિનું ઘર મળ્યું નથી. એટલા માટે આપણું ભ્રમણ ભવની અંદર ભટકવાનું છે.
અને અનંત યોનીના ઘાટની અંદર જઈ આ જીવ અનંત ઘાટોને ધારણ કરે છે. હજી મુક્ત દશાને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે દયાળુ કીધું બધાય પર એની કરુણા છે. અને પછી છેલ્લે કૈવલ, કરુણેશ અને કૈવલ. કૈવલ કોને કહેવાય? આજે સ્વજાતિનો સંદેશો કૈવલ આપી શકે. કોઈ આપી શકે? આ બધા જ અંશોને ઉત્પન્ન કરનારા એક કર્તા કૈવલ છે. કૈવલ શબ્દ કોને લાગે? દુનિયામાં કોઈને લગાડવા જાવ તો લાગી શકે. કેવલ બોલે પણ કૈવલ કોઈને લાગી શકતો. કૈવલ એ તો જુદા છે. અને કૈવલે આ સૃષ્ટિ બનાવી, વળ અને મળ બે આ ઘાટની અંદર મૂકી અને કર્તાએ આ ઘાટ બનાવ્યો છે. પણ ઈ પોતે ઘાટથી જુદા છે. વળવાય નથી અને મળવાય નથી. કારણ એનો સ્વજાતિ જે અંશ બનાવ્યો ઈ એના જેવો બનાવ્યો છે કે આ ઘાટની અંદર વળ છે, એની અંદર મળ ભરેલો છે. પણ આ ઘાટને ચલાવનારો ચૈતન્ય વળમાંય આવતો નથી અને મળમાંય પણ આવી શકતો નથી. વળની અંદર આવી જાય તો ઈ કંઈક નવું ઊભું કરે. વળ કોને ચડે? હે? જેની અંદર વળ હોય ને એને વળ ચડે, બાકી કોઈને ચડી શકે નહીં. એટલે વળ અને મળ આ બંનેથી જુદા છે. એમાં આ ચૈતન્ય અંશ એમાં આવી શકતો નથી. કરતા જુદા છે. ઈ કરતા આ ફાની દુનિયાથી વિશ્વનો નિયંતા મારો એકનો નથી, તમારો એકનો પણ. આ વિશ્વ જેને સર્જન કર્યું છે બધાના માલિક એક સૃષ્ટિનો નિયંતા છે. એ વળમાંય આવતો નથી અને મળમાંય આવતો નથી. તમે લોટો પાણીનો રેડો ને તેમાં કેટલી બધી આંટીઓ ચડતી તમને દેખાય. વળ છે. કેટલો વળ હોય. એમ આ પ્રકૃતિનો વળ છે, એની અંદર મળ ભરાયેલો છે. અને આ વળ અને મળમાં કર્તાનો અંશ પણ આવી શકતો વળ અને મળથી રહિત છે. ઈ વળ અને મળથી રહિત કર્તાનો અંશ જો એમાં ન આવી શકતો હોય તો કર્તા કૈવલ સૃષ્ટિના નિયંતા સૃષ્ટિથી જુદા છે. આ અલ્પ અંશ એની સજાતિનો એને બનાવ્યો છે પણ પોતે તો સર્વજ્ઞ છે. આ અલ્પ ગતિનો છે અને પોતે તો સર્વજ્ઞ ગતિના છે. આ વળ અને મળની અંદર એનો અંશ ન આવતો હોય તો અંશ સ્વરૂપનું જ્ઞાન જ્યાં સુધી આ જીવાત્મા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી મોટામાં મોટું દુઃખ એ કોઈ દિવસ દયાળુ કે મટી શકતું નથી. કારણ કે સજાતિ હોય તો જ આપણને સુખ આપે, વિજાતિ વિખવાદ આપી શકે. જ્યાં સુધી આ સજાતિ પિતા માલિકનું સુખ કોણ આપી શકે? તો એના લક્ષ્યનો જ્ઞાન, એનો લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે જ એ સજાતિનું સુખ મેળવી શકાય, નહીતર મેળવી શકાતું નથી. એ સજાતિનું સુખ મેળવવા માટે આપણે એ દયાળુએ ગુરુ ગતિ બતાવી છે, ગુરુ લક્ષ્ય બતાવ્યો છે અને ઈ ગુરુ લક્ષ્યના માર્ગની અંદર આપણે ચાલીએ એટલે કરતા કૈવલનો આપણે ભેટો કરાવી આપે, જેના ખોળામાં બેસવાનું મળે છે. કારણ કે એ ગતિ સદગુરુ બતાવે છે. ઈ સદગુરુ પરમ ગુરુ આપણા માટે ઈ સંદેશો લાવ્યા છે અને ઈ સંદેશો પરમ ગુરુના ખોળામાં તમે બેસી જાઓ એટલે કરતા કૈવલનું પદ ત્યાંથી દૂર નથી. કરુણા એક માં છે ને કૈવલ આપણા પિતા છે. કરુણા કરવા માટે આવ્યા છે આપણા ઉપર કે તમે તમારા સ્વજાતિનું સુખ પ્રાપ્ત કરો. ઈ કરુણાનો સંદેશો આપણને આપવા માટે દયાળુ કે હું તમારી પાસે કઈ લેવા માટે આવ્યો નથી, હું તો દેવા માટે આવ્યો છું. હું તો મારો જ્ઞાન ખજાનો દેવા માટે આવ્યો છું. હું તમને તમારા સ્વરૂપનું ગતિ પ્રાપ્ત થાય એવો સંદેશો આ વિશ્વમાં દેવા માટે આવ્યો છું. હું તમારી પાસે લેવા માટે આવ્યો નથી. ઈ સ્વરૂપ આપણે પોતે ભૂલી ગયા છીએ. બાકી દુનિયામાં કોઈ વસ્તુને આપણે ભૂલ્યા નથી. આ શરીર મળ્યું છે, આ ઘાટ મળ્યો છે એટલે આપણે ક્યાંય અટવાઈ ગયા છીએ. પણ ઘાટને ચલાવનારો છે, ઈ ઘાટના ચલાવનારની ગતિને આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. આપણે ભૂલા પડ્યા છીએ. ભૂલ પડી સવા અંશને ક્યાં ભૂલા પડ્યા?
તો કે આ ઘાટના બધા સંબંધીઓ ઊભા થઈ ગયા છે. બાપજી લીધું માત દાંત સુખ જાતને બાજા કુટુંબ પરિવારની લાડ બાળી. આ ગાંઠના દેહના બધા જ સંબંધીઓની અંદર એવો હાટીની અંદર આવી ગયો છે, એવો અટવાઈ ગયો છે, એટલે એમાંથી બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી. અને એમાં તો બહુ ઊંડું બંધન છે, કારણ કે સંસાર સાગરનું બંધન એ બહુ મોટું ઊંડું બંધન છે. ઈ બંધનમાં ને બંધનમાં આ જીવ પોતાના સ્વજાતિ પિતાને ભૂલી ગયો અને સ્વજાતિ પિતાનું સુખ એ વિસરી ગયો છે. એટલે ત્યાડું કહે છે તેહી અગમ ગત લાયે અગમ છે કરતા ન્યાય લખવાવે. કેવી તેહી અગમ ગત લાયે અગમ છે. હું ક્યાંથી આ અગમ લાવ્યો છું કે અગમ જે ગમ તમારી પહોંચી ન શકે, તમારી ગતિ ત્યાં ચાલી ન શકે, એવા અગમ ઘરનો સંદેશો હું અહીંયા તમને દેવા માટે આવ્યો છું. પણ ઈ સંદેશો ઉરમાં ધારણ કરો તો તમને ગમ પડે એવો છે, પણ એ તમારે ઉરમાં ધારણ કરવો પડે. એવી ગમ તમને આપી દઉં જેને ગુરુ ગમ કહેવાય છે. આપણે કહીએ છીએ ને ગુરુ ગમ નવ જાણી એને કહીએ પામર પ્રાણી, ગુરુની ગમ નવ જાણી. ઈ ગુરુની ગમ તેને જાણી નથી. જાણો કે તેહી અગમ ગત લાયક અગમ છે. એવી ગમ તમને દેવા માટે આવ્યો જો અગમ ઘરનો સંદેશો લઈ અને તમે અગમ ગતિની ગતિને પ્રાપ્ત કરી શકો. ઈ આપણી ગતિ ત્યાં પહોંચી શકે તેમ અગમ ગતિ છે. અને અગમ ગતિનો સંદેશો લઈ અગમ ગતિના ઘર સુધી હું તમને પહોંચાડવા માટે આવ્યો. કરતા ન્યાય લખવાવે. ન્યાયથી હું તમને ઈ સંદેશો લખવાવું છું. ન્યાયથી બાપજી કહે છે હું અન્યાયથી નહીં, ન્યાયથી સિદ્ધાંત સાથે તમને લક્ષણ બતાવું છું. તમે ન્યાયથી નિર્ણય કરીને તમે તમારા બુદ્ધિથી તોલ કરીને જુઓ. તમને સ્વતંત્ર બુદ્ધિ આપી છે, તમને પરતંત્ર બનાવ્યા નથી. માનવને સ્વતંત્ર પ્રાણી બનાવ્યું અને તમારી સ્વતંત્ર બુદ્ધિથી તોલ અને વજન કરો કે આપને જીવન આપનારો માલિક કોણ છે. 24 કલાક આ શ્વાસ લઈ રહ્યો છે, જીવન કોણ આપે છે? સદગુરુ જ્ઞાન આપે, માર્ગદર્શનના ભૂમિ હશે, પણ જીવન તો એક કરુણાના સાગર પરમ ગુરુ આપે છે. બાકી કોઈની તાકાત, જીવન આપવું કોની તાકાત છે? એ વિશ્વનો માલિક આપણને બધાને જ જીવન આપી રહ્યો સૃષ્ટિનો નિયંતા છે. ઈ બધાને આપણને જીવન આપી રહ્યો છે. ઈ જીવન આપે છે, ઈ જીવન આપનારની આપણે ગમ મેળવવાની છે, બાકી કોઈ વસ્તુ મેળવવાની. પણ ઈ ગમ મેળવવા માટે તમારે શું કરવું પડે? માનવ ગાંઠથી કયું કાર્ય કરીએ તો આપણી ગમ પ્રાપ્ત થાય? હજી આપણે રસ્તો પકડતા નથી. હજી તો આપણે શાંતિથી બેસી રહ્યા છીએ. આપણું જ્ઞાન ઊંચું છે, આપણું કહેલું જ્ઞાન બહુ શ્રેષ્ઠ છે, પણ એમ પણ પ્રાપ્ત થઈ શકે તેવું એ ગમ મેળવવા માટે આપણે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. એમને પણ મળી શકતું સર્વોપરી ને શ્રેષ્ઠ વસ્તુ વિશ્વ લેવલે, દુનિયા લેવલે હોઈ શકે, પણ એના માટે પણ આપણે પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ અને મહેનત વિના એ ગતિ આપણને મળી શકતી નથી. એના માટે આપણે માત્ર હવે ચાલવાનું છે, કશું કરવાનું. રસ્તો મળી ગયો છે, લક્ષ્ય મળી ગયો છે, હવે એના ઉપર માત્ર પાપા પગલી ભરીને ચાલવાનો માર્ગ અપનાવવાનો છે. પણ આપણે ચાલી શકતા નથી. ચાલવાનું છે, ચાલીએ નહીં, પુરુષાર્થ નહીં કરીએ તો એ ગમ આપણને પ્રાપ્ત થવાની નથી. આપણે ચાલતા શીખવાનું છે. એવા પરમહંસ સુખાનંદ મહારાજ થઈ ગયા. એને 18 ધર્મ ગ્રંથોને જે સટીક કર્યા છે, એક એક સોપાઈની અંદર એને એવા ખજાનો મૂક્યો છે. અને એવા સુખાનંદ મહારાજ આપણે સુંદર એવું 32 ભાતનું ભોજન તૈયાર કરી અને શુદ્ધ એક એક સોપાઈના એવા વિવેચન કરીને આપણે આપી ગયા છે. એવા વિવેચન આપણે આપ્યા છતાંય આ પામર પ્રાણી હજી ગમને પ્રાપ્ત કરી શકતો નથી. કેમ? પામર શું કામ કીધો છે કે એને સ્વસુધ પોતાના સ્વરૂપની ગતિ મેળવવાનો લક્ષ્ય હજી પ્રાપ્ત થતો નથી. અને પોતાના સ્વરૂપની ગતિ પ્રત્યક્ષ જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી હજી મારો લક્ષ્ય અદભુત છે, હજી સમજી શકાતો નથી. કારણ કે હજી મારું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ વાળું છે, અદભુત વાળું નથી. તમને પ્રત્યક્ષ
મેળો છે. કારણ કે આ ઘાટ છે ત્યારે જ આપણે આ પ્રત્યક્ષ ગુરુ ગમરૂપી ગતિ પ્રાપ્ત કરી લેવાની છે. આપણે અહીંયાથી જશું અને ગયા પછી આપણી પાછળ કોઈ પણ ક્રિયા કે કાર્યથી આપણો મોક્ષ થઈ શકે તેવો નથી. આપણું જે કર્મ કરીને ગયા છીએ એ કર્મ પ્રમાણે આપણું કાર્ય જગતમાં થાય, પણ આપણે મોક્ષ મેળવવો હોય તો ગયા પછી મેળવી શકાતો નથી. કારણ કે આ ગમ ગુરુની મેળવી હોય, મોક્ષ ગતિને મેળવી હોય તો આ ઘાટ પંચભૂતનો હયાત હોય. આ કાયા તમારી જ્યારે હયાત હોય ત્યારે જે લક્ષ્યને ગમ અને ગતિને પ્રાપ્ત કરી શકાય છે. તો એવી જે ગુરુ ગમ રૂપી ગતિ છે એ માનવ ઘાટથી જ પ્રાપ્ત કરી શકાય. માનવ ઘાટ મેળો છે અને ઘણાયને માથે છાપરાય ધોળા થઈ ગયા હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય તો હજી ખબર નથી ગતિ પ્રાપ્ત કરી શક્યા નથી. એટલે આપણે માનવ ઘાટ મેળો છે. માનવ ઘાટ બધા જ યોનિમાંથી શ્રેષ્ઠ છે. એટલે જ યાડો એને વારંવાર સંદેશો આપે છે કે હે માનવ, તું એવી ગુરુની ગમ પ્રાપ્ત કરી લે. ઓર સકલ ગુરુ અવન્ય વેશ કર. દયાળુ કહે છે ઓર સકલ ગુરુ અવન્ય વેશધારી. એવા વેશધારી અને અવન્ય દયાળુ કે તને જે જ્ઞાન ગતિનો માર્ગ જે આપી શકતા નથી, તને જે લક્ષ્ય ગતિનો સિદ્ધાંત જે સમજાવી શકતા નથી, એવા ઓરલા ગુરુઓથી તારું કાર્ય સફળ થશે નહીં. તારો માનવ જન્મ સફળ થઈ શકવાનો નથી. એટલે જાણે કે ઓર સકલ ગુરુ અવન્ય વેશધારી. પાછી લખ્યું છે ને, ગલ્યુ પિત્તલ કંચન દેખાસ તબ નાતા ધોતા દિશે સંત. દયાળુ કે જે સાધુ સંત કોને કહી શકાય, સંતની ઉપમા કોને આપી શકાય, એના લક્ષણો કેવા હોય, એ દયાળુ આપણે ગ્રંથોની અંદર એનો સચોટ આપણને સિદ્ધાંત સમજાવ્યો છે. અને એ સચોટ સિદ્ધાંત ઓર સકલ ગુરુ અવન્ય વેશ કરતા અંશ સામાન્ય. ત્યારે કે સામાન્ય અલ્પ ગતિના અંશો આપણે નિજ ઘરના સંદેશાની ગતિ પ્રાપ્ત કરાવી શકતા નથી. આપનો આપ નિજપતિ પરમકુ જીનકુ નહીં કિનાનું. હવે દયાળુ કે છે આ બાજુ આવેલા 12 લાખ બાજીગર, 13 લાખ તુંબડિયા, 16 લાખ શાનામાના, 1.5 લાખ રાગી, 5 લાખ વૈરાગી, એવા કોઈ બિરલાને લેહ લાગી. દયાળુ કે એવા કોઈક હોય તો આપણને ગતિને પ્રાપ્ત કરાવી શકતા નથી. કોણ એ ગતિને પ્રાપ્ત કરાવી શકે? દયાળુ કે એવા અનુભવ રૂપી ભૂમ્યા હોય, એવા દયાળુ કે એ સિદ્ધ પુરુષ હોય, એવા સમર્થ જ્ઞાની મહાપુરુષ હોય, એ જ આપણને ગતિ સુધી પહોંચાડી શકે છે. તો એવી ગમરૂપી જે ગતિ આપણે પ્રાપ્ત કરી લેવાની છે. એટલે કે આપનો આપ નિજપતિ પરમકુ જીનકુ નહીં ન ગણાનું. હવે દયાળુ આપણે સુંદર સંદેશો આપણને આપે છે કે આપનો આપને નિજ પતિ પર જીનકુ નહીં જ્ઞાનું. એવા વેશધારીઓ પાસે આપનો સંદેશ ઉત્પત્તિ થાય ત્યારે એનો પ્રલય થાય છે. કોઈ ઘાટ એવો નથી કે પંચ તત્વ વિના હોઈ શકે. તમે જો બધાના ઘાટો બનાવ્યા તો કેટલા તત્વોના? તો આપણે બધા જ કહી દઈશું કે 5 તત્વના બનાવેલા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વથી જ બધાના ઘાટો બનેલા છે. કોઈ પણ ઘાટ પૃથ્વી ઉપર લઈ લો, અનંત યોનિના ઘાટ લઈ લો, પણ 5 તત્વ વિના કોઈનું બંધારણ નિયંતાએ કર્યું નથી. તત્વની કયા બધાને મળી છે, બધાને એક સરખા ઘાટ મળ્યા છે, એટલે બધા એક જ સરખા દેખાય છે. પણ ત્યારે કે તારે એનાથી ભિન્ન થવું હોય, પંચ તત્વનો ઘાટ તો બધા જેવો જ મળ્યો છે, પણ એનાથી તારે ભિન્નતા એટલે દયાળુ કે છે એનાથી વિધેય દશાને જો પ્રાપ્ત કરવી હોય તો એ તારે ગુરુગમ રૂપી ગતિ પ્રાપ્ત કરવી પડે. નહીતર બધા સરખા જ વાત જે લખ્યું છે ને, તમે જો જંગલમાં જાઓ તો જંગલ બધું એક સરખું જ દેખાય. હાથીઓ તમે જુઓ ત્યારે હાથી બધા એક સરખા જ દેખાય. જ્યારે તમે સ્ત્રીઓ જુઓ તો સ્ત્રીઓના ઘાટ એક સરખા જ દેખાય. દયાળુ કે આ બધું એક સરખું જ કેમ દેખાય છે? બધાને એક સરખા, પણ દયાળુ કે ભિન્નતા ક્યારે દેખાય? જ્યારે જંગલ જુઓ
જંગલની અંદર જાઓ, એની પરખ કરો, અને જ્યારે તમે ઓરિજિનલ ચંદનને વૃક્ષને પકડો ને ત્યારે ખબર પડે વૃક્ષો તો વૃક્ષ જ છે, પણ આ ચંદનનું ઝાડ એ વૃક્ષથી કઈ જરૂર છે, ઓરિજિનલ છે. એમ બધી જ સ્ત્રીઓ તમે જોઈ નાખો, સ્ત્રી બધી એક સરખી જ દેખાય, ગાંઠ બધા એક જ સરખા છે, પણ એમાં જ્યારે કોઈ એવી સ્ત્રી હોય, એવી જ્ઞાની હોય, અનુભવી હોય, એવી કોઈ સ્ત્રી પતિવ્રતા હોય, ત્યારે આપણે એને ભિન્ન દેખી શકતા, એક સરખી લાગે છે, પણ જ્યારે એના લક્ષણો જોવો ને ત્યારે જ ખબર પડે કે પતિવ્રતા તો કોઈક જ સ્ત્રી નીકળી શકે છે. બધાય પતિવ્રતા ધર્મ પાળી શકતા નથી. પતિવ્રતા સ્ત્રી એના પતિની આજ્ઞા પાળતી હોય, એના પતિનો ધર્મ પાળતી હોય, એની દ્રષ્ટિ પણ બીજે નાખતી ન હોય, એવી પતિવ્રતા સ્ત્રી એ કોઈક ભાગ્યે જ આપણને મળે છે. નહીંતર કેટલાય કુકર્મ કરવા વાળી સ્ત્રીઓ છે, પણ પતિવ્રતા સ્ત્રી તો કોઈક ભાગ્યે જ. એમ બધી સ્ત્રી એક સરખી જ દેખાય છે, પણ પતિવ્રતા સ્ત્રી એ ભાગ્યવશાત એના લક્ષણોથી જ આપણે ઓળખી શકીએ છીએ, એક જ હોય છે. એમ હાથીઓના ટોળે ટોળા તમે જોઈ નાખો, પણ ઐરાવત હાથી તમને ભાગ્યવશાત જ મળી. બધા હાથી જ લાગે, એક સરખા લાગે, પણ ઐરાવત હાથી હોય ને એ કંઈક જુદો હોય છે, એની ગતિ કે એની લક્ષણા કંઈક જુદા હોય છે. ઐરાવત હાથી આપણે એના દર્શન પણ થઈ શકતા નથી. બધા જ હાથીઓ જોઈ શકાય, પણ ઐરાવત હાથી જોઈ શકાતો નથી. એમ ન્યાણું કે જગતમાં બધે જ જ્ઞાન તો બધે જ છે, જ્ઞાન ગતિનો માર્ગ બધા પાસે જ છે, પણ ન્યાણું કે આપને પતિપદ અને પોતાના અંશ સ્વરૂપની ગતિનો લક્ષ્ય એ ન્યાણું કે વિશ્વની અંદર એક કુબેર સ્વરૂપે કરુણાના સાગર એક જ લાવ્યા છે. કારણ કે આપને અંશ સ્વરૂપનો લક્ષ્ય વિશ્વમાં કોઈ લાવ્યું નથી. બધા જ જ્ઞાનવંતા જ છે, બધા જ જ્ઞાન માર્ગને અપનાવે છે, પણ બે મુદ્દાનો લક્ષ્ય એ કરુણાના સાગર નહીતર એને 18 ધર્મ ગ્રંથો બનાવવા પડ્યા, પણ બે જ મુદ્દા એને સમજાવ્યા છે કે તું આ પિંડમાં કોણ છે અને એના સ્વજાતિ માલિક કોણ છે. નકર દુનિયામાં અઢળક જ્ઞાનીઓ છે, અઢળક મહાપુરુષો છે, અઢળક કથાકારો છે, અઢળક પ્રકારનું તમને દુનિયામાં જ્ઞાન પ્રાપ્ત થાય, પણ એક વસ્તુનો લક્ષ્ય તમને ક્યાંય મેળવી શકાશે નહીં. જ્યારે પરમ ગુરુના શરણે જશો ત્યારે જ પરમ ગુરુ તમારા અંશ સ્વરૂપની ગતિને પ્રાપ્ત કરાવશે, અને અંશના માલિક અંશી નિજ કરતા કેવલ કરણ છે એની ગતિનો અનુભવ એ જ કરાવી શકે. બાકી દુનિયામાં ક્યાંય તમને મેળવી શકાય નહીં. બધું જ જ્ઞાન, ચરિત્રનું જ્ઞાન, લીલાઓનું જ્ઞાન, તમારા સંસાર ચક્રનું જ્ઞાન, સામાજિક જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, આ દુનિયામાં બધું જ તમને મળી શકે, પણ તમારા સ્વરૂપનું જ્ઞાન વિશ્વ લેવલે તમને ક્યાંય પ્રાપ્ત ન થાય. એવો સંદેશો હું કુબેર પાત્ર લઈને તમને સંદેશો દેવા માટે આવ્યો છું. એટલે કે છે જ્ઞાન વિના તો બહુ તંત તેની સહિત સમોડ અદ કઈ કોણ તે હોન કે સુંદર સંદેશો આપે છે. બહુ તંત તેની સહિત સમોડ. હવે તમે જ્ઞાનની તપાસ કરો કે જંગલની અંદર શિયાળિયા હોય, બકરા હોય, ઘેટાઓ હોય, વાઘ હોય, વરુ હોય, અને બધાનું રાજ કરે એવો સિંહ પણ એમાં રહેતો હોય. બધા વન્ય પ્રાણી જ કહેવાય, એ બધા જ એમાં રહેતા હોય છે, પણ આપણે બધા એને હિંસક પ્રાણી જ કહીએ છીએ. પણ આ બધા ઉપર રાજ કોણ કરી શકે? બધાને પીવડાવે કોણ? સિંહ હોય ને એ બધાને પીવડાવે. ખબર છે આ સિંહ આવશે ને તો આપણું પૂરું થઈ જશે, એને ખબર સિંહ પીવડાવે. એ સિંહમાં એક તાકાત છે અને નામ એનું સિંહ છે. ઈ ખાલી ત્રાણ મારતો હોય ને તો તમને ખબર પડી જાય એટલામાં ક્યાં આવી ગયું છે. ઘેટા ને બકડા ને શિયાળિયા બધે નાસી જાય, ત્રાણ મારતા હોય. પણ એની ત્રાણ સિંહની કંઈક જુદી છે. બધા પર એની અવાજ હોય, એ અવાજ એનો રાજ કરે છે. વિચાર કરજો, એનો ઘાટ તો ક્યાંય પડેલો હોય એ ખબર, ક્યાંય સંતાન બેઠેલો હોય, ક્યાંય સૂતેલો હોય, ક્યાંય ઉભેલો હોય, પણ એની ત્રાણ જ્યારે નાખે છે ને ત્યારે આખા જંગલના બધા જ પ્રાણીઓ એનાથી ડરી જાય છે. એટલે કીધું છે બાકર બસ હજાર, હજારે હારા, સિંહણ બસુ એક કે હજારા.
મહાપુરુષે કીધું છે એને એક જ સિંહનું બચ્ચું હોય ને એ તમે અસ્તુનો એનામાં જ્ઞાનનો પરિતાપ જ એવડો હોય, હે એ જ્ઞાનનું એનું લેવલ જ એવડું હોય. પણ બધા જ જ્ઞાની પુરુષો હોય, બધું જ જ્ઞાન તમને જગતમાં મળી શકે, બધું જ પ્રાપ્ત કરી શકાય. પણ દયાળુ કે મારો સંદેશો ચારે દિશાઓને વિશ્વ લેવલે આકાશ ને પૃથ્વી એક કરો, પણ આ લક્ષ્ય પાતાળમાં તમને ક્યાંય મળી શકવાનો નથી. કારણ કે ભાગ્યવશાત એવા સુકૃતવાન અંશો હશે, એવી કેટલી પૂર્વની આગળ જન્મ જન્માંતરની તપસ્યાને કેટલી દયાળુ કે એને સાધનાઓ કરી લેશે, એવા જ અંશો ખાલી કૈવલ શબ્દ કાને સાંભળશે અને એના અધિકારી બની શકશે અને એ લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે. બાકી કોઈ તાકાત નથી. સાંભળવા છતાં ઉરમાં ધારણ ન કરી શકાય અને ત્યાં બેસવા છતાં હૃદય પર સુધી પહોંચી ન શકે અને એ લક્ષ્યને પ્રાપ્ત કરવો એ કેટલી સુકૃત ધરાવતો હશે, ત્યારે અનાયાસે પણ એવા અંશોને લક્ષ્ય મળી જાય છે. બાકી દુનિયામાં બધું જ મેળવી શકાય, પણ દયાળુ કે છે મારો સંદેશો એકવાર ઉરમાં ધારણ કરી દે તો ભવ બંધનમાંથી મુક્ત મેળવી શકાય, જન્મ અને મરણનું બંધન ટાળી શકાય અને બધાય બંધનમાંથી મુક્ત દશાને પ્રાપ્ત કરી શકાય છે. એટલે દયાળુ આપણા માટે સંદેશો લેવા છે. એટલે દયાળુ કે અબ તો આશ કરો નિજ પદ કી ગુરુ રીજે બિન તબહી, સૃષ્ટિ રચી જબ અબ લગજો કરતા મિલે કિનો કબહી. આ સૃષ્ટિ રચી ત્યારથી કેટલાય જન્મ થઈ જાય, કેટલી વાર મૃત્યુ થઈ જાય, પણ હજી આપણો નિચોડ આવી શકતો નથી. ગણતરી તો બધાય બહુ કરે છે, આટલો આર્બલ ને આટલી ગણતરી ને આટલો સતયુગ ને આટલો ત્રેતાયુગ ને આટલો આમ રહેશે ને આટલી મજદૂરી રહેશે ને આટલો કર્યા છે, આટલો કેટલી ગણતરી કરતા. પણ પરમ ગુરુ કહે છે એ ગણતરી કરવાથી પણ તમારું કાર્ય સરી શકે તેવું નથી. તમારે તો માત્ર મારી ગમ મેળવવાની, જબ કે અંશ આસ કરો નિજ પદ કી. મારો એવો કોઈ અંશ પ્યાસી હોય, નિજ પદનો આશિક બની ગયો હોય, એની આશા ધારણ કરીને બેસી ગયો હોય, તો જ દયાળુ કે છે બધાય બંધનને તોડી શકાય તેમ છે. બાકી કોઈ દુઃખમાંથી વેદનામાંથી મુક્ત થવાય તેવું ગુરુ રીજે બિન તબહી, એવો આશાવાદ વાળો મારો અંશ એ આનંદવંત બનીને બેસી ગયેલો હોય તો જ દયાળુ કે ગુરુ રીજ બિન તબહી, ત્યારે એને ગુરુની રીજ પ્રાપ્ત થાય છે. બાકી રીજ મેળવી શકાતી નથી. કારણ કે આનંદવંત બનવું પડે છે. કોઈ પણ કાર્ય તમે કરતા હોય ત્યારે તમારું મન ચિત્ત અને આખો પ્રેમ ને આરત એમાં નહીં લાગે, ત્યારે તમારું કોઈ કાર્ય સફળ થઈ શકતું નથી. સફળ કાર્ય કરવા માટે તમારી આરત, તમારો વિનય, તમારો પ્રેમ એ સર્વસ્વ એ રીજ મેળવવા માટે, ગુરુ ગતિ મેળવવા માટે, પરમ ગુરુની રીજ મેળવવા માટે જો આનંદવંત બની જાય તો ગુરુ રીજ મળી જાય. નહીતર ગુરુ રીજ વિના બિન કબહી, અનંત કલ્પો વહી જાય, અનંત યુગ વહી જાય અને અનંત કલ્પો આપણા આમ તો અર્ધ કલ્પ તો વીતી ગયો છે, અર્ધ કલ્પ આપણો બાકી રહ્યો છે અને અડધા કલ્પની અંદર આપણે કેટલાય જન્મ ધારણ કરીને આવ્યા છીએ. હજી અડધો કલ્પની અંદર કેટલાય માનવ જન્મ ધારણ કરશે, કેટલી યોનિમાં જશે, હજી એનો વિસ્તાર આવી શકવાનો નથી. પણ દયાળુ કે હું તમને લક્ષ્ય આપું છું માત્ર ને માત્ર નિહંગ પદનો છે, નિજ કર્તાની સ્વજાતિનો છે, નિજ સ્વરૂપ લક્ષ્ય ગતિનો છે અને તમારા સ્વજાતિ સુખનો છે. અને એ સ્વજાતિ સુખનો લક્ષ્ય એ ભાગ્યવશાત કેટલાય કર્મો આપણા બંધનમાંથી મુક્ત થયા હોય, કેટલાય ગુરુની કૃપા થઈ હોય, કેટલી ઈશ્વરીય કૃપા થઈ હોય, ત્યારે જ આપણે એના પાત્ર બની લક્ષ્યના અધિકારી આપણે બની અને એનું આપણે ભજન કરી શકીએ છીએ. નહીંતર આપણે ભજન કરી શકતા નથી. એટલે પરમ ગુરુ કરુણાસાગર આપણા માટે અલૌકિક લક્ષ્ય લાવ્યા છે. એ લક્ષ્ય ગતિ માનવ ઘાટથી આપણે પ્રાપ્ત કરવાની છે. આજનો આપણો કથા સત્સંગ અત્યારે આપણે પૂર્ણ કરીશું. પણ આજે હનુમાન જયંતિ એટલે હનુમાનજી આપણને એમ કે છે હું જેમ પવનમાં ઉડું છું એમ તમે તમારા શરીરની અંદર રહેલા પ્રાણને સાધ્ય કરી લો અને એને જાગૃત કરી લો તો તમે પણ ઉડવાની ગતિને પ્રાપ્ત કરી શકશો. નહીતર પ્રાપ્ત કરી શકાય તેમ
નથી. એવી ગતિ આજે આપણે માનવ ઘાટથી પ્રાપ્ત કરી માનવ ઘાટને સફળ કરવાનો છે. એટલા માટે દેવાળો આપણા માટે અલૌકિક જ્ઞાન લેવા છે. અને આજનો આપણો મહાપ્રસાદની સેવા આપણે દર પૂનમે કથા સત્સંગનું આયોજન હોય અને સાથે સાથે દર પૂનમે મહાપ્રસાદનું પણ આયોજન હોય છે. તો એવા મહાપ્રસાદની સેવા અમારા પરમ ભક્ત પરમ ગુરુ નાનીને ભક્ત એવા ભાઈ શ્રી નટુભાઈ પોતાનો પંચભૂતનો દેહ છોડી આજે ગયા એનું 1 વર્ષ એની પુણ્યતિથિ આજે છે. તો એમના નિમિત્તે આજે મહાપ્રસાદની સેવા એમના સહપરિવાર નિલેશભાઈ અને પરેશભાઈ અને બંને બહેનો નૈનાબેન વર્ષાબેન એ સહપરિવાર તરફથી છે. તો આપણે દયાળુ પરમ ગુરુ કરુણા સાગરને પ્રાર્થના કરીશું કે દેવા આવેલા ચૈતન્ય આત્માને એકા શાંતિ આપે અને સાથે સાથે આજે ઈશ્વર પરિવારને આધ્યાત્મિક કાર્યની અંદર સામાજિક કાર્યની અંદર વ્યવહારિક કાર્યની અંદર કે કોઈ ધર્મમય કાર્યની અંદર એ કાર્ય કરે તો દયાળુ અંતસ્કરણને લડાવી પ્રેરણા કરી તે અમારા નટુભાઈના સહપરિવારને દરેક મનો ઈચ્છાઓ પૂર્ણ કરે તેવા મારા અંતરંગથી આશીર્વાદ આપું છું. આશીર્વાદની સાથે અત્યારે કથા સત્સંગને આરતી કરીએ વિશ્વપતિની આરતી કરીએ પરમ ગુરુની જગમગ જ્યોત જામે પ્રભુ જય અંતરયામે સૂરી નર મુનિ જન જ્ઞાન ધરીને ગયા કૈવલ પદ પામી પ્રભુ ગયા કૈવલ પદ પામી અંતરયાવરણ તોડી અંતરયાવરણ તોડી ઓળખાયણામે પ્રભુ જય અંતરયામે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ નિરંજનના સ્વામી પ્રભુ શક્તિ નિરંજનના સ્વામી અનંત બ્રહ્માંડના કરતા પોતે અનંત બ્રહ્માંડના કરતા પોતે તે માનની કામે પ્રભુ જય અંતરયામે કૈવલ રૂપ ધરીને આવ્યા કુબેર ગુરુ સ્વામી પ્રભુ કુબેર સ્વામી પ્રભુ જય અંતરયામે કરીને દાસને ચરણે વેદ્યો ગુણવંતા ગામે પ્રભુ ગુણવંતા ગામે દાસ પ્રયાગ કહે કર જોડી દાસ પ્રયાગ કહે કર જોડી ચરણે શિષના પ્રભુ જય અંતરયામે જય અંતરયામે પ્રભુ જય અંતરયામે આરતી કરીએ વિશ્વપતિની આરતી કરીએ પરમ ગુરુની જગમગ જ્યોત જામે પ્રભુ જય અંતરયામે પ્રભુ જય અંતરયામે સરાખી ફેરી સમજારી
શ્રીમંત કુબેર શરણ પ્રણામ ડોકર જોડી નારાયણ